હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરીશું ધોરણ 10 ગણિત બોર્ડ એક્ઝામ 2025ની તૈયારી, એનું પહેલું લેક્ચર. આજનો આપણો ટોપિક શું છે? લોપની રીત. આજના વિડીયોની અંદર આપણે લોપની રીતના એકદમ ડિટેલમાં સમજીશું. જે લોકો લોપની રીતની અંદર કંઈ જ ખબર નહીં પડતી એ લોકો આજનો વિડીયો પૂરો થશે એટલે જાતે જ કહેશે કે કમ્પ્લીટ લોપની રીત ખબર પડી ગઈ. કેવી રીતના સમીકરણના ઉકેલ શોધવા તમને કમ્પ્લીટ ખબર પડી જશે. સ્ટાર્ટ કરીએ. લોપની રીત શેના માટે ઉપયોગ થાય? આપણને બે સમીકરણ આપેલા હોય અને સમીકરણનો ઉકેલ શોધવા માટે ઉપયોગ થાય. સમીકરણનો ઉકેલ એટલે x અને y ની કિંમત શોધવા માટે ઉપયોગ થાય. બરાબર. તો સૌપ્રથમ આપણે કરીશું શું આની અંદર? લોપની રીત. તો આના બે સમીકરણ આપેલા છે. પહેલાને આપી દેવાનું સમીકરણ નંબર 1, બીજાને આપી દેવાનું સમીકરણ નંબર 2. હવે આના ઉપરથી x અને y ની કિંમત શોધવા માટે આપણે શું કરીશું? તો કાં તો x વાળું પદ કાં તો y વાળું પદ. x વાળું પદ અહીંયા આગળ 2 છે, એક છે x, બીજું 2x. y વાળું પદ એક y, બીજું -3y. તો શું કરીશું? કાં તો x વાળું પદ કાં તો y વાળું પદ. બંને સમીકરણની અંદર શું કરીશું? એક સરખું કરીશું. જેમ કે અહીંયા આગળ x આપેલું છે, અહીંયા આગળ 2x આપેલું છે. તો આ પહેલા સમીકરણને જો આપણે 2 વડે ગુણી દઈએ તો 2x થઈ જાય અને નીચે પણ આપણી પાસે શું છે? તો કે 2x અને પછી એની શું કરી દઈએ? બાદબાકી કરી દઈએ. સરવાળો કરીએ અથવા તો બાદબાકી કરીએ એ સમીકરણના છેલ્લા જોવાનું. આપણે પહેલા નંબરની અંદર એટલું જોવાનું કે સમીકરણને કેટલા વડે ગુણવાનું છે અને એના પછી આપણે જોઈશું કે સરવાળો કરવો કે બાદબાકી કરવી. બરાબર. અને આની આપણે જો બાદબાકી કરી દઈએ તો અહીંયા આગળ શું લાગી જશે? માઇનસ. તો +2x -2x બંને શું થઈ જશે? કટ થઈ જશે. એટલે આપણને સરળતાથી કોની કિંમત મળી જાય? y ની કિંમત મળી જાય. આ એક રસ્તો થયો. બીજા નંબરની અંદર આપણે શું કરી શકાય? જેમ અહીંયા x ને 2 વડે ગુણ્યા આખા સમીકરણને 2 વડે ગુણીએ. બરાબર. હવે આપણે y ને 3 વડે ગુણીએ. શા માટે? કારણ કે નીચે 3y છે તો ઉપર 3y લાવવા માટે આપણે એને 3 વડે ગુણવા પડે. તો ઉપર આપણી પાસે શું થાય? તો કે 3y અને નીચે શું છે? તો કે -3y. તો અહીંયા આગળ આપણે બાદબાકી કરવાની જરૂર જ ના પડી. બંનેનો સરવાળો કરીએ તો પણ ડાયરેક્ટ +3y -3y શું થઈ જાય? કેન્સલ થઈ જાય. અને યાદ રાખવાનું આપણે અહીંયા હાલ x ને 2 વડે ગુણ્યા તો x ને 2 વડે નહીં ગુણ્યા, આખા સમીકરણને 2 વડે ગુણ્યા. આખા સમીકરણને 2 વડે ગુણીશું એટલે 2 એ x સાથે પણ ગુણાશે તો 2x ઓટોમેટિક થઈ જશે. તો આ બંનેમાંથી આપણે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકાય. સમીકરણ 1 ને 2 વડે ગુણી બાદબાકી કરતા અથવા તો સમીકરણ 1 ને 3 વડે ગુણી સરવાળો કરતા બંનેમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરીને આપણે શું કરી શકાશે? દાખલો ગણી શકાશે. તો આપણે એક કામ કરીએ, y વાળું આપણે શું રહેશે? ઈઝી રહેશે. તો પહેલા y માટે જોઈએ. તો શું કરીએ? સમીકરણ 1 ને 3 વડે ગુણતા. તો લખી દઈશું પહેલી જ લાઈન કે સમીકરણ 1 ને 3 વડે ગુણી અને સરવાળો કરતા કે બાદબાકી કરતા એ પાછળ લખવાનું. 3 વડે ગુણી સરવાળો કરતા. જો સરવાળો કરીશું તો એના કોઈ ચિહ્નમાં ફેરફાર કરવાનો નહીં. જે ચિહ્નો આપેલા હોય એના એ ચિહ્નો નીચે રાખવાના. હવે આપણે પહેલું સમીકરણ શું છે? તો કે x + y = 5. એને 3 વડે ગુણીએ તો એને 3 વડે ગુણીશું એટલે 3 એ x જોડે ગુણાશે તો કે 3x, પછી પ્લસ y કોના જોડે ગુણાશે? 3 જોડે તો થશે 3y. બરાબર. એમને અહીંયા આગળ ભૂલ નહીં કરવાની. 5 પણ 3 વડે ગુણાશે તો 5 તરી થઈ જશે 15. હવે આવ્યું આપણું એક સમીકરણ. અને નીચે કયું સમીકરણ છે? તો કે 2x - 3y = 4. હવે ડાયરેક્ટલી આને શું કરી દેવાનું? સરવાળો જ કરવાનું છે. જો આપણે બાદબાકી કરીએ તો બધાના ચિહ્નો શું થઈ જાય? બદલાઈ જાય. પણ સરવાળામાં કોઈ ચિહ્નો બદલાશે નહીં. તો અહીંયાથી +3y -3y ડાયરેક્ટ કેન્સલ. 3x + 2x એટલે શું મળશે આપણને? 5x બરાબર 15 ને 4 શું થશે? 19. તો કે x બરાબર આપણને શું મળશે? 19 અને 5 એની નીચે આવી જશે તો 19/5. આપણને કોની કિંમત મળી ગઈ? x ની. હવે શું કરવાનું? y ની કિંમત શોધવાની. તો y ની કિંમત શોધવા માટે આ બંનેમાંથી કોઈ પણ એક સમીકરણની અંદર x ની કિંમત મૂકી દઈએ એટલે આપણને y ની કિંમત શું થઈ જશે? ઓટોમેટિક મળી જશે. તો કે હવે આપણે શું કરીએ? સમીકરણ 1 અથવા તો 2 જે તમને ગમતું હોય લેવાનું. અહીંયા સમીકરણ 1 આપણને સરળ લાગે છે તો સમીકરણ 1 લઈએ. x + y = 5. x ની કિંમત જે 19/5 રે અહીંયા આગળ મૂકી દઈએ. તો કે તેથી x ની કિંમત આની અંદર મૂકતા તો x ની કિંમત 19/5 + y = 5. y શોધવાનું તો y ને કરતા બનાવવાના. 19.5 ને 19/5 ને જમણી બાજુ લઈ જઈશું તો y બરાબર આર્યા 5 એમના એમ. આ +19/5 આ બાજુ આવશે એટલે -19/5 તો -19/5. હવે 5 ને લસા લઈ લઈએ તો કે તેથી y બરાબર 5 અહીંયા 5 જોડે ગુણાશે એટલે 5 બાજુ 25 -19/5. 25 માંથી 19 જશે તો આપણી પાસે શું વધશે? તો કે 6. તો 6/5. કોની કિંમત મળી આપણને? y ની કિંમત. તો નીચે લખી દેવાનું કે તેથી y બરાબર 6/5. કોની કિંમત મળી ગઈ? y ની. x અને y જે બંનેની કિંમત આપણે શોધવાની તે અહીંયા આગળ મળી ગઈ.
લોપની રીતનો ઉપયોગ કરીને. આ પહેલો દાખલો પૂરો થયો. હવે આપણને એવું કીધું હોય કે તેના સમીકરણના ઉકેલ શોધો, તો નીચે આપણે એક બીજી લાઈન લખી દેવાની કે તેથી ઉકેલ એક્સ વાય બરાબર એક્સની કિંમત શું મળી તો કે 19/5 અને y ની કિંમત મળી 6/5. આવું બતાવી દેવાનું. એથી આપણને ખબર પડી જાય કે આપણે ઉકેલ એક્સ વાય શોધી દીધો. બરાબર. તો લોપની રીતનો ઉપયોગ કરીને એક્સ અને y ની કિંમત કેવી રીતના શોધવી, સમીકરણનો ઉકેલ કેવી રીતના શોધવો, અહીંયા તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે બીજો દાખલો જોઈએ જેના કરતા થોડોક ભારો છે. એના પછી ત્રીજો દાખલો જોઈએ જે એના કરતા પણ થોડોક ભારો છે. તો નેક્સ્ટ હવે આપણે જોઈએ દાખલા નંબર 2. સો દાખલા નંબર 2 એની અંદર આપણને સમીકરણ 1 આપેલું છે અને સમીકરણ 2 આપેલું છે. પહેલાને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. આપણને સિમ્પલ સમીકરણ લાગે છે x વાળું પદ y વાળું પદ અચળ પદ બરાબર 0. પણ અહીંયા આગળ શું આપ્યું છે 9x બરાબર 2y પ્લસ 7. એકદમ સિમ્પલ છે, તો એકદમ રમકડા જેવું. હવે આને આપણે શું કરીએ પહેલા તો સોલ્વ કરી દઈએ. એને સોલ્વ કરવા માટે શું કરીશું y વાળા પદને ડાબી બાજુ લઈ જઈએ અને 7 ને શું કરી દઈએ ડાબી બાજુ લઈ જઈએ. તો 9x 2y ડાબી બાજુ આવશે એટલે -2y પ્લસ 7 ડાબી બાજુ આવશે એટલે -7 બરાબર 0. આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2. હવે આની અંદર આપણે બે વસ્તુ કરી શકાય, ધ્યાનથી સમજજો. અહીંયા પહેલું પદ ડાબી બાજુ આપેલું હતું અચળ પદ -4 એટલે આપણે એને ડાબી બાજુ જ રાખ્યું અને જો આપણે એને જમણી બાજુ લઈ જવું હોય તો લઈ જઈ શકાય. અહીંયા +7 ને એમને એમ રાખીને આપણે 2y ને પણ ખાલી ડાબી બાજુ લઈ જઈ શકાય. જેમ આપણે પહેલા નંબરની અંદર શું જોયું, જે આપણું પહેલું સમીકરણ હતું પહેલા દાખલાની અંદર, એની અંદર સમીકરણ કેવું હતું તો કે x + y બરાબર 5 મતલબ અચળ પદ બરાબરની જમણી બાજુ હતું. અહીંયા આપણે અચળ પદને શું રાખ્યું ડાબી બાજુ રાખ્યું. કોઈ ફરક પડશે નહીં. બરાબર. આપણે દાખલો ગણીએ તમને સરળતાથી ખબર પડી જશે. અહીંયા આગળ આપણે શું કરવાનું છે, કાં તો x વાળું પદ કાં તો y વાળું પદ શું કરવાનું છે કટ કરવાનું છે. તો જોઈએ શું કટ થાય છે અને કેવી રીતે. અહીંયા આગળ 3x આપેલું છે, અહીંયા આગળ 9x આપેલું છે. મતલબ આને 3 વડે ગુણી દઈએ તો એ શું થઈ જશે 9x થઈ જશે, કારણ કે 3 તરી 9 અને અહીંયા પણ 9x ઓલરેડી આપેલું છે. બંનેની બાદબાકી કરી દઈએ તો બંને શું થઈ જાય કટ થઈ જાય. આ પહેલો નિયમ. બીજા નંબરની અંદર શું કરીએ, અહીંયા આગળ -5y આપેલા છે, અહીંયા આગળ -2y આપેલા છે. તો આના આપણે કટ કરવા માટે શું કરવું પડે, આને 2 વડે ગુણવું પડે અને આને 5 વડે ગુણવું પડે. હવે એવું યાદ રાખવાનું કે જો બંને 2 અને 5 નો કોઈ સંબંધ નથી, કારણ કે 2 અને 5 બંને અલગ અલગ ઘડિયામાં આવે છે. 6 હોય તો આપણે કહી શકાય કે 2 તરી 6 થાય, પણ 2 અને 5 એટલે કોઈ મેળ પડે નહીં. તો આની અંદર આપણે શું કરવાનું, એવા દાખલાની અંદર જો 5 અને 2 તો બંનેના એકબીજા વડે ગુણી દેવાનું. જો અહીંયા આગળ 11 આપ્યા હોય, અહીંયા 23 આપ્યા હોય તો આને 23 વડે ગુણી દેવાના, આને 11 વડે ગુણી દેવાના. એટલે બંનેનો જવાબ આપણને શું મળે સેમ જ મળી જાય. પછી કાં તો સરવાળો કરવો કે બાદબાકી કરવો એ આપણે પછી વિચારી શકીએ. તો આના આપણે જો 2 વડે ગુણી દઈએ એટલે આપણને શું મળે -10y અને આના 5 વડે ગુણ્યું એટલે 5 દુ 10y. તો બંને સુધી છે -10y -10y. હવે એની આપણે શું કરવી પડે, બાદબાકી કરવી પડે કે સરવાળો કરવો પડે. તો આપણે એના માટે શું કરીએ, જો -10y -10y તો શું અને -20y. તો જો આપણે એની બાદબાકી કરીએ તો અહીંયા આગળ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે. એટલે 10/10y કેન્સલ થાય. હવે 5 વડે અને 2 વડે ગુણવું એના કરતા ડાયરેક્ટ જ આના આપણે 3 વડે ગુણીને બાદબાકી કરી દઈએ તો આપણને સરળતાથી x વાળું પદ શું થઈ જાય કટ થઈ જાય. તો હવે શું કરીએ, સમીકરણ 1 ને 3 વડે ગુણીને બાદબાકી કરતા. તો લખી દઈએ કે સમીકરણ 1 ને 3 વડે ગુણી ને શું કરતા બાદબાકી કરતા. કમ્પ્લીટ. હવે બાદબાકી કરતા લખ્યું, આગળ સરવાળો કરતામાં તો સરવાળો એમને એમ કરી દીધો. બાદબાકીમાં શું કરવાનું એ અહીંયા જોઈ લેજો. તો સમીકરણ 1 ને 3 વડે ગુણીએ, આખાને 3 વડે ગુણીએ તો 3x જોડે ગુણાશે એટલે 3 તરી 9x માઇનસ એમના એમ 5 તરી થશે 15y માઇનસ એમના એમ અને 4 ના પણ કેટલા વડે ગુણવાના 3 વડે. તો 4 તરી 12 બરાબર 0. 0 પણ 3 વડે ગુણાશે. ડાબી બાજુ અને જમણી બાજુ બધી સંખ્યાઓ કોના વડે ગુણાશે 3 વડે ગુણાશે. પણ 0 ને 3 વડે ગુણી એટલે ઓલરેડી શું થવાનું 0 જ થવાનું. એટલે કોઈ લખીને મતલબ નહીં. હવે સમીકરણ 2 ને શું કરવાનું, એઝ ઇટ ઇઝ એમનું એમ રાખવાનું. તો એવું ને એવું અહીંયા આગળ ઉતારી દઈએ. તો કે 9x -2y -7 બરાબર 0. બધાની બાદબાકી કરવાની છે. જેને યાદ રાખવાનું કે જ્યારે બી બાદબાકી કરીએ તો બધાના ચિહ્નો શું થઈ જાય બદલાઈ જાય. +9x નું -9x, -2y નું +2y, -7 નું +7 અને બરાબરની જમણી સાઈડ જો આપણી પાસે કોઈ સંખ્યા હોય અથવા તો કોઈ પદ હોય અને જો માઇનસ હોય તો પ્લસ થઈ જશે, પ્લસ હશે તો માઇનસ થઈ જશે. કમ્પ્લીટ. હવે અહીંયાથી +9x -9x કટ, -15y +2y એટલે -13y, -12 +7 એટલે -5 બરાબર 0. બંને પદ માઇનસ છે તો બંનેને શું કરી દઈએ પ્લસ કરી દઈએ. તો શું થશે 13y +5 બરાબર 0. તો કે તેથી 13y આપણે y ની કિંમત શોધવાની છે. તો 13y બરાબર +5 જમણી બાજુ જશે એટલે -5. તેથી
y બરાબર શું મળશે 13 એની નીચે -5 ભાગ્યા 13. આપણને કોની કિંમત મળી ગઈ? y ની કિંમત. હવે શું કરીએ? આપણી પાસે આ બે સમીકરણ રહ્યા, બંનેમાંથી કોઈ બી એક સમીકરણ પકડીએ, એની અંદર y ની કિંમત -5 ભાગ્યા 13 મૂકીએ એટલે આપણને કોની કિંમત મળી જશે? x ની કિંમત. તો કે હવે જે સમીકરણ આપણને સારું લાગે, ઈઝી લાગે, પહેલું જ સમીકરણ 3x - 5y - 4 બરાબર 0. એની અંદર શું કરીએ? y બરાબર -5 ભાગ્યા 13 મૂકીએ. તો કે તેથી 3x એમના એમ -5, y ની કિંમત શું છે? -5 ભાગ્યા 13. ચિહ્ન હંમેશા ખાસ યાદ રાખવાનું, -4 બરાબર 0. અહીંયાથી માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો કે 3x પ્લસ 5 5 થશે 25, આ ભાગ્યાના 13 અને આ -4, તો -4 બરાબર 0. હવે નીચે શું કરવો પડશે? આપણે લસા લેવો પડશે. તો કે તેથી આખો 13 શું આવી જશે આપણી પાસે? લસા. 13 એ 3 જોડે ગુણાશે એટલે 13 તરી થશે 39x પ્લસ 25 અને 13 એ -4 જોડે ગુણાશે તો 13 ચોક થશે 52 બરાબર 0. હવે 13 ને શું કરવાનું? કશું નહીં, 13 ને તળી દો, 0 જોડે જવા દઈએ. 13 ગુણ્યા 0 0 થઈ જશે. તો કે તેથી 39x પ્લસ 25 -52 બરાબર 13 ગુણ્યા 0 શું થઈ જશે? 0. હવે પ્લસ 25 -52 પેલો કેટલા વધશે? 25 ને 2 27, પણ માઇનસ સાથે વધશે 27. તો કે 39x -27 બરાબર 0. તો કે તેથી હવે 27 ને શું કરીએ? આપણે જમણી બાજુ લઈ જઈએ. -27 જમણી બાજુ જશે એટલે +27. 39x બરાબર 27. તો કે તેથી x બરાબર શું મળશે? 27 ભાગ્યા 39 નીચે આવી જશે. કમ્પ્લીટ. હવે છેદ ઉડતા હોય તો આપણે ઉડાડવાના. 27 ને 3 વડે ભાગી શકાશે અને 39 ને પણ 3 વડે તો ભાગી શકાશે. હા, 9 તરી થશે 27 અને 13 તરી 39. તો અહીંયાથી 3 3 કટ થઈ જશે તો આપણને શું મળશે? 9 ભાગ્યા 13. 9 ભાગ્યા 13 આપણને કોની કિંમત મળી? x ની કિંમત. તો નીચે લખી દેવાનું કે તેથી x બરાબર 9 ભાગ્યા 13. કમ્પ્લીટ. શું શોધવાનું હતું? x અને y ના ઉકેલ, એની કિંમતો શોધવાની હતી, આપણને અહીંયા આગળ મળી ગઈ. અને છેલ્લો આપણો જવાબ કરીને લખવું હોય તો શું લખી દેવાનું? તો કે ઉકેલ x y બરાબર x ની કિંમત 9 ભાગ્યા 13 y ની કિંમત -5 ભાગ્યા 13 બરાબર આપણો જવાબ આવી ગયો. એવું ના હોય કે હંમેશા x અને y ની કિંમત 2 8 15 800 1200 એવી જ હોય, -500 -800 એવી જ હોય. 9 ભાગ્યા 13 અપૂર્ણાંકમાં પણ શું હોય? કિંમત હોઈ શકે અને -5 ભાગ્યા 13 બરાબર. તો આ શું થઈ ગયો? આપણો બીજો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. હવે એક ત્રીજો દાખલો જોઈ લઈએ. નાનો સિમ્પલ રમકડા જેવો દાખલો છે, પણ ઘણા લોકો એની અંદર કન્ફ્યુઝન થાય કે દાખલો સ્ટાર્ટ કેવી રીતના કરવો. તો નેક્સ્ટ આપણે જોઈએ ત્રીજો દાખલો. તો ત્રીજો દાખલો આજે આપણને આપ્યું છે પહેલું સમીકરણ, નીચે બીજું સમીકરણ. તો શું કરવાનું? અહીંયા આપણને જોઈને લાગશે કે દાખલાની અંદર શું કરવાનું, કેવી રીતના દાખલો ગણવાનો અને કેવી રીતના ઉકેલ શોધવાનો. એકદમ નાનો અને સિમ્પલ રમકડા જેવો દાખલો છે. ખાલી એક સ્ટેપ પૂરું કરવાનું એટલે આપણી પાસે બે સમીકરણ આવી જશે. એના ઉકેલ આપણે સરળતાથી શોધી શકીશું. તો પહેલા સમીકરણ આપણે એક વખત નીચે ઉતારીએ, એને થોડુંક સિમ્પ્લિફાય કરીએ. પહેલું સમીકરણ આપણને શું આપ્યું છે? x ભાગ્યા 2 પ્લસ 2y ભાગ્યા 3 બરાબર -1. હવે આની અંદર નીચે 2 છે, નીચે 3 છે, તો શું કરવાનું? 2 અને 3 નો શું લઈ લેવાનો? લસા લઈ લેવાનો. હવે ઘણા લોકોને લસા લેતા નથી આવડતો, બરાબર. સીધી ને સિમ્પલ વાત છે. ના આવડતો એ લોકો શીખી લો કે શું કરવાનું. અહીંયા 2 છે, અહીંયા 3 છે, તો 2 અને 3 નો લસા શું થશે? એવું તમને એક જ મિનિટમાં શીખવાડું. 2 અને 3 નો લસા થશે 6. હવે આની અંદર શું કરવાનું? બંનેનો ચોકડી ગુણાકાર કરી દેવાનો. 3 અહીંયા ગુણાશે અને 2 અહીંયા ગુણાશે. તો કે 3 એ x જોડે ગુણાશે એટલે 3x, 2 એ આના જોડે ગુણાશે એટલે 2 દુ 4y, નીચે 6 બરાબર -1. તેથી 3x પ્લસ 4y શું થશે? એમના એમ 3x પ્લસ 4y બરાબર 6 કોના જોડે ગુણાશે? -1 જોડે, તો -6. અહીંયા આપણને મળી ગયું સમીકરણ નંબર 1. એકદમ સરળતાથી કમ્પ્લીટ. હવે હું આની અંદર એ વાત કરતો હતો કે આનો લસા લેતા ના આવડતો હોય તો શું કરવાનું? હવે માની લો કે આપણી પાસે કોઈ એવી સંખ્યા છે 125 ભાગ્યા 111 અને -3x ભાગ્યા 114. હવે આની અંદર લસા લેતા ના આવડતો હોય તો શું કરવાનું? તો સિમ્પલ વાત, ગમે ત્યારે બી કોઈ બી સંખ્યા હોય, આ પહેલી સંખ્યા માઇનસ અથવા તો પ્લસ અને બીજી સંખ્યા અપૂર્ણાંક હોય, લસા લેવો હોય, ઉપર નીચેથી કશું કટ ના થતું હોય, જો અહીંયાથી 114 અને 3 કટ થશે, પણ આપણે નથી કરવા. માની લો કે એવી સંખ્યા છે કે જે કટ નથી થતી, તો આના લસા લેવા માટે શું કરવાનું? એકદમ સિમ્પલ. અહીંયા જે સંખ્યા હોય એના એની સામે ગુણવાનું, નીચે જે સંખ્યા ને એની સામે ગુણવાનું. 114 ને 125 સાથે ગુણ દેવાનું, 111 ને 3 સાથે ગુણી અને નીચે જે બે સંખ્યા હોય 111 ગુણ્યા 114 એ બંને શું મળી જશે? એનો લસા. નીચેની સંખ્યાનો ગુણાકાર એ નીચે અને બંનેને શું કરવાનું? ક્રોસમાં એકબીજા સાથે ગુણી દેવાનું એટલે આપણને શું મળી જશે? એનો જવાબ મળી જશે. પછી એનો ભાગાકાર કરવા તો ભાગાકાર, છેદ ઉડતા હોય તો છેદ ઉડાડવાના, આપણને શું મળી જાય? જવાબ મળી જાય. આની અંદર શું કર્યું આપણે?
3 અને 2 બંને કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. અને અવિભાજ્ય સંખ્યાઓને આપણે ખબર છે કે એની અંદરથી લસા શોધવી શકાય નહીં. તો ડાયરેક્ટ એનો ગુણાકાર કરી દીધો. 3 દુ 6 અને બંનેને શું કરી દીધું? ક્રોસમાં ગુણી દીધું. ડન. હવે લસા તમને ના આવડતો હોય તો લસાનો પણ આપણે એક વિડીયો બનાવીને મૂકી દઈશું બોર્ડની એક્ઝામ પહેલા. બરાબર? એ તમે જોઈ લેજો. તમને લસા લેતા એકદમ સરળતાથી આવડી જશે. બાકી આ એકદમ સિમ્પલ રીત છે. પહેલું સમીકરણ મળી ગયું. હવે બીજા સમીકરણ તરફ જઈએ. બીજું સમીકરણ શું આપ્યું છે? x - y ભાગ્યા 3 બરાબર 3. 3 ની અંદર શું કરવાનું? લસા લઈએ. તો નીચે જો 3 લસા આવશે તો 3 એ x જોડે ગુણાશે એટલે 3x - y બરાબર 3. હવે આ 3 ને શું અહીંયા આગળ લગન કરવાના? ના. 3x - y બરાબર ફેંકો જમણી બાજુ. 3 તરી 9. સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 સમીકરણ 2 બંનેનો કાં તો સરવાળો કરો કાં તો બાદબાકી કરો. શા માટે? કારણ કે અહીંયા પણ 3x અહીંયા પણ 3x. તો 3x અને 3x જો એની બાદબાકી કરીએ તો x વાળું પણ ડાયરેક્ટલી શું થઈ જાય? કટ થઈ જાય. જેથી આપણને y ની કિંમત મળી જાય. અહીંયા જુઓ 4y - y. આના 4 વડે ગુણીને સરવાળો કરવો એના કરતા ડાયરેક્ટલી સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા, જેથી 3x અને -3x શું થઈ જશે? કટ થઈ જશે. શા માટે -3x? કારણ કે આ 3x એમને એમ રહેશે. બાદબાકી કરીશું એટલે આ +3x શું થઈ જશે? -3x થઈ જશે. તો +3x અને -3x કટ થઈ જશે. હવે આ દાખલાના હું અહીંયા સુધી જ રાખે. તમે આ દાખલાનો પૂરો કરજો અને x અને y ની કિંમતો કમેન્ટ કરજો, જેથી મને ખબર પડે કે તમે દાખલો ગણ્યો કે નહીં. બરાબર? હું તમને હિન્ટ આપી દઉં કે આગળ શું કરવાનું છે. સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા બાદબાકી કરીશું એટલે 3x વાળું પદ કટ થઈ જશે. અહીંયા આગળ આપણને શું મળશે? +4y અને અહીંયા માઇનસ નું પ્લસ થઈ જશે +y એટલે 5y બરાબર શું મળશે? -6 અને -9 એટલે 5y બરાબર 9 6 મળશે આપણને 15. એટલે આપણને y ની કિંમત લગભગ -3 આસપાસ મળશે. અને એની કિંમત આપણે આની અંદર મૂકી દઈશું. આપણને સરળતાથી x ની કિંમત મળી જશે. તમે જાતે દાખલો ગણજો, x અને y ની કિંમત શોધજો. જવાબ મળી જાય તો કમેન્ટ કરી દેજો. આજના વિડીયોમાં અહીંયા સુધી. આશા રાખું છું કે તમને લોપની રીતની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. કેવી રીતના બે સમીકરણના ઉકેલ શોધવા લોપની રીતનો ઉપયોગ કરીને એ તમને આવડી ગયો છે. આના પછીના વિડીયોમાં આપણા આદેશની રીતના પણ આવી રીતના શું કરી દઈશું? તૈયાર કરી દઈશું. આજના વિડીયોમાં અહીંયા સુધી. જો કોઈ પણ ડાઉટ હોય, એવા કોઈ ટોપિક હોય, દાખલો હોય, સ્વાધ્યાય હોય, ચેપ્ટર હોય કે જે તમને નથી આવડતા અથવા તો પ્રોબ્લેમ પડી રહ્યો છે, એવો કોઈ નાનું પણ સૂત્ર કે ગમે તે કે જે તમને યાદ નહીં રહેતો અથવા તો નથી આવડ્યું, કમેન્ટ કરજો. એનો પણ આપણે સ્પેસિફિક વિડીયો બનાવી દઈશું. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.